વરસાદ એક તો પુષ્કળ આવ્યો, વધારે પડતો આવ્યો, કોરોના એ ભૂકા કાઢી નાખ્યા, આટલું ઓછું હોય એમ ધરતીકંપના આંચકા, બોલ. તે આંચકા શરૂ થયા ને મકાન ડોલવા માંડ્યું. અમે બધા દોડીને સોસાયટીના કોમન પ્લોટમાં જતા રહ્યા. 150 માણા ભેગું થઈ ગયું. સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી દીધા. બધા આવી ગયા, બોલો અંબાલાલ નો આવ્યો. 5 મિનિટ પછી અંબાલાલ આવ્યો. મેં કીધું દિલા તારું મકાન હલતું નહોતું? મને કે હલતું તું ને. મેં કહું તો કેમ મોડું કર્યું? મને કે મકાન તો હલતું તું પણ માસ્ક જડતું નહોતું. મને કે તમારે ઠીક, 1000 રૂપિયા મારે ભરવા પડે. એલા મેં કીધું મકાન હલતું હોય તો માસ્ક ગોતવા ન રહેવાય. પણ એમ પાછો બુદ્ધિશાળીઓ જવાબ બહુ સારા આપે. મેં કીધું ભોગીલાલના બાપા પંચ મહાભૂતમાં ભળી ગયા. તે અંબાલાલ મને કે ઈ કોઈ દી નાતમાં નથી ભળ્યા, ઈ મહાભૂતમાં ભળી ગયા. મેં કીધું નાતમાં ભળો કે ન ભળો, પણ સમય થાય ને ત્યારે મહાભૂતમાં ભળવું પડે. કારણ કે મંજિલનું કદ બહુ નાનું હોય, રસ્તો ઘણો લાંબો કાપવો પડે, એક જ ટીકડીથી તાવ ઉતરી જાય, પણ કોર્સ આખો પૂરો કરવો પડે. વિદ્યાર્થીઓને પરીક્ષા 3 જ કલાકમાં આપવાની હોય, પણ તૈયારી 365 દિવસ કરવી પડે. એમ મૃત્યુ એક જ ક્ષણમાં આવે, પણ તકેદારી તો આખી જિંદગી રાખવી પડે.